મેટ્રો રેલના ચાલુ કામગીરીના કારણે સોપારી ગલી ચોક બજાર વિસ્તારના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વેપારીઓએ 4 વર્ષથી ચાલતા કામથી કંટાળીને સુરત પોલીસ કમિશનરની કચેરીમાં રજૂઆત કરી છે। મેટ્રોની કામગીરી અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે મેટ્રોના કામને કારણે વિસ્તારના મુખ્ય રસ્તાઓ વારંવાર બંધ કરવામાં આવે છે, જેના કારણે છેલ્લા 4 વર્ષથી સતત ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। 50 થી 60 ફૂટ પહોળા રસ્તાને મેટ્રો પ્રોજેક્ટ માટે બંધ કરી દેવામાં આવતા માત્ર 15 ફૂટ જેટલો રસ્તો આવવા જવા માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકો તેમજ ગ્રાહકો બંનેને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ પરિસ્થિતિથી વેપાર ધંધા પર અસર પડી રહી હોવાનું વેપારીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। ગ્રાહકો પહોંચવામાં અસમર્થ હોવાથી વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે અને રોજિંદી આવક પર સીધી અસર થઈ રહી છે। પરિસ્થિતિથી કંટાળીને સોપારી ગલીના વેપારીઓએ સુરત પોલીસ કમિશનરની રજૂઆત કરી છે। તેમણે મેટ્રોના કામ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા અને વેપારીઓને રાહત મળે તેવા પગલાં લેવા માંગ કરી છે। વેપારીઓનું કહેવું છે કે વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસની સાથે સ્થાનિક વેપારીઓના રોજગારને પણ બચાવવાની જવાબદારી તંત્રની છે। હવે તંત્ર તરફથી શું પગલાં લેવામાં આવે છે તેના પર વેપારીઓની નજર ટકેલી છે। ये आपનું नाम? प्रवीणभाई बी तमाकूवाला, कई जगह તમારે દુકાન? ચોક બજાર સોપારી ગલી। अच्छा, શું તકલીફ છે કાકા તમને? તકલીફ આ જ ટ્રાફિકની જ તકલીફ છે। જે ગાડીઓ ઊભી નથી રહી શકતી દુકાન પાસે અને પબ્લિક પણ ઊભું રહી શકતું નથી, કારણ કે ઠોકીને જ ચાલ્યા જાય છે અને સોરી બોલે છે, બીજું કંઈ જ કહેતા નથી। તો આ કઈ રીતનું ચાલશે? ક્યાં સુધી ચાલશે આ? અને કોર્પોરેટરો, ધારાસભ્યો શું ધ્યાન આપે છે આની પર? ફક્ત એ લોકોને ત્યાં બેસાડવા માટે જ રાખ્યા છે, પ્રજાનું શું છે તેના માટે કંઈ જ નથી। કાકા કેટલા સમયથી તકલીફ છે? છેલ્લા 4-5 વર્ષથી આ સમસ્યા વધી ગઈ છે। તો તમે કમિશનરમાં રજૂઆત શું કરી છે? એ તો એમને જ ખબર છે। એટલે લેટર પેડ આપ્યું છે? હા, તો સહી કંઈ કરી। કાર્યવાહી થઈ છે? કોઈ કાર્યવાહી નહીં, ખાલી બેરિકેડ મૂક્યા, બીજું કોઈ જ નથી, કોઈ આવ્યું નથી। શું કહેશો કમિશનરને? કમિશનરને એ જ રજૂઆત કે આની સમસ્યાનો હલ કરો અને કાયમી ધોરણે હલ કરો। 10-5 દિવસ માટે હલ નહીં કરતા